પાલનપુર શહેરમાંથી આવીને એક મોટી ઘટના સામે આવી છે। દિલ્હી ગેટ વિસ્તારમાં ખુલ્લા પાર્કિંગમાં ઉભેલા 3 વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો। આ ઘટનામાં એક કાર અને એક જીપ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આ ઘટના પાલનપુર શહેરના દિલ્હી ગેટ નજીક સંજય ચોક અમીરપુર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી। બપોરના સમયે અચાનક આગ લાગતા આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ અંગે પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ કોલ મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર અધિકારી રોહિતના જણાવ્યા મુજબ ફાયર ફાઇટરોએ અડધાથી પોણા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનાને પગલે ભરચક બજાર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના સ્થળે પોલીસ, ફાયર વિભાગ તેમજ યુજીવીસીની ટીમો પણ પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। હાલ આગ લાગવાના ચોક્કસ કારણોને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।